નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયમાં પ્રકરણ બીજું આવે છે, પાર્ટ બીજો છે એસિડ બેઝ અને ક્ષાર. તો બીજા પાર્ટના આધારે સ્વાધ્યાયપોથીના નાના મોટા દરેક પ્રશ્ન જવાબની અહીં આપણે ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને નવા નવા વિડીયોઝ છે મુકાતા હોય એની નોટિફિકેશન તમને આવી જશે. એ પણ ફ્રી ઓફમાં છે. સાથે ઘણા બધા ધોરણ 10ના સ્વાધ્યાયપોથીના વિડીયોઝ મુકાઈ ગયા છે. એ જોવા હોય તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં જશો ને નીચે ધોરણ 10નું સ્વાધ્યાયપોથીનું અલગથી પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં આવા ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. આવનારી પરીક્ષાની એમાંથી પણ તમે તૈયારી કરી શકશો. તો વિડીયોની શરૂઆત કરીએ. વિભાગીય આધારિત પ્રશ્ન જવાબ. નીચે આપેલા દરેક પ્રશ્નનો આશરે 10 થી 20 શબ્દોમાં માગ્યા મુજબ જવાબ આપો. જેમાં આપેલા બહુ વિકલ્પવાળા ઉત્તર આપવાના છે. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને ઉત્તર લખવાનો છે. તો વિકલ્પ પ્રશ્નો જોઈએ. પેલું છે, નીચેનામાંથી કયો પદાર્થ આયર્ન ક્લોરાઇડ અને આયર્ન 2 ક્લોરાઇડ અને આયર્ન 3 ક્લોરાઇડને અલગ કરવા માટે ઉપયોગી છે? તો જવાબમાં બી ઓપ્શન આવશે, NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું છે, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો સી ટમેટા એ ખોટી છે, ટાર્ટરિક એસિડ ના આવે. ત્રીજું છે, નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? તો બધામાં જુઓ તો 11.5 વધારે છે બધામાં. તો સી ઓપ્શન જવાબમાં આવશે, pH બરાબર 11.5. ચોથું છે, દાંતનું બહારનું પડ શાનું બનેલું છે? તો કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. તો જવાબમાં એ ઓપ્શન આવશે, કેલ્શિયમ ફોસ્ફેટ. પાંચમું છે, નીચેના પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી? તો જવાબમાં સી આવશે, ચૂનો. છઠ્ઠું છે, CaCl2 + X gives CaSO4 + 2NaCl માં X શું છે? X ની જગ્યાએ શું આવશે? સોડિયમ સલ્ફેટ, Na2SO4. તો જવાબમાં એ ઓપ્શન આવશે. પછી એક કરતાં વધુ ઉત્તરવાળા પ્રશ્નના ઉત્તર MCQ પ્રમાણે, જેમાં સાતમું છે, કુદરતી સૂચકો નીચેનામાંથી ક્યાં છે? હળદર, ડુંગળી કે ફિનોપ્થલિન? એમાં હળદર ડુંગળી છે. તો જવાબમાં ડી ઓપ્શન આવશે, પહેલું ને બીજું. આઠમું છે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો એસિડ સ્વાદે તુરા હોય છે ને બેઝની pH 7 કરતાં ઓછી હોય છે. એ બે વિધાન ખોટા છે. તો જવાબમાં બી ઓપ્શન આવશે, બીજું ને ત્રીજું વિધાન ખોટું છે. નવમું છે, કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં કયા સ્વરૂપે મળે છે? ચૂનાના પથ્થર સ્વરૂપે મળે, શંખ સ્વરૂપે મળે ને પરવાળા સ્વરૂપે મળે. તો જવાબમાં બી ઓપ્શન આવશે, પહેલું, બીજું અને ત્રીજું. પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં 10મું છે, સોડિયમ ઝિંકેટનું આણ્વીય સૂત્ર Na2ZnOH4 છે. તો જવાબમાં આવશે ખોટું. 11મું છે, જમ્યા બાદ મોંમાં રહેલ ખોરાકના કણોનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થઈ બેઝ પેદા થાય છે. તો જવાબમાં આવશે ખોટું, એમાં એસિડ પેદા થાય. 12મું છે, HCO3 ટ્વાઇસ એ પાણીમાં દ્રાવ્ય છે. એમાં જવાબમાં આવશે સાચું, ખરું. 13મું છે, pHમાં P જર્મન શબ્દ પોન્ટેસ સૂચવે છે. તો એ સાચું છે એટલે ખરું આવશે. 14મું છે, ખોરાકને ઝડપી રાંધવા માટે બેકિંગ પાવડર વપરાય છે. તો જવાબમાં ખોટું આવશે. ત્યારબાદ ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા જોઈએ 15મું, મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થાય છે. તો જવાબમાં આવશે એન્ટાસિડ. 16મું, જીપ્સમનું આણ્વીય સૂત્ર ખાલી જગ્યા છે. તો જવાબમાં આવશે CaSO4 × 2H2O. 17મું, એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે. તો જવાબમાં આવશે લાઇમ એટલે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. 18મું છે, કવચના ડંખથી ખાલી જગ્યાનો સ્ત્રાવ થવાને કારણે આપણને પીડા થાય છે. જવાબમાં આવશે મિથેનોઇક એસિડ એટલે કે ફોર્મિક એસિડ. 19મું છે, જેમ ખાલી જગ્યા આયર્નની સાંદ્રતા વધુ તેમ pHનું મૂલ્ય ઓછું હોય. તો જવાબમાં આવશે હાઇડ્રોનિયમ H3O+. 20મું, સામાન્ય રીતે ધાત્વિય ઓક્સાઇડને ખાલી જગ્યા કહે છે. તો જવાબમાં આવશે બેઝિક ઓક્સાઇડ. પછી એક શબ્દમાં ઉત્તર આપો. જેમાં 21મું છે, એક્વારિજિયા એ કોનું મિશ્રણ છે? તો જવાબમાં આવશે 1 ભાગ સાંદ્ર HNO3 + 3 ભાગ સાંદ્ર HCl. 22મું છે, સોડા એશનું સૂત્ર લખો. તો જવાબમાં આવશે Na2CO3, સોડિયમ કાર્બોનેટ. 23મું છે, માનવ રુધિરનું pHનું મૂલ્ય જણાવો. તો જવાબમાં આવશે 7.36 થી 7.42 એટલે અંદાજિત 7.4. 24મું છે, એસિડમાં બેઝ ઉમેરવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? તો જવાબમાં આવશે તટસ્થીકરણની પ્રક્રિયા. 25મું છે, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનતા તટસ્થ ક્ષારની pH કેટલી હોય છે? તો જવાબમાં આવશે 7.0. પછી પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. એમાં 26મું છે, જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં રહેલા પાણીના અણુઓનો તફાવત કેટલો હશે?
તો જવાબ આવશે જીપ્સમમાં પાણીના 2 અણુ હોય છે, જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણીનો અડધો અણુ એટલે 1/2 અણુ છે. આથી પાણીના અણુનો તફાવત 2 માઇનસ 1/2 બરાબર 1.1/2 હશે. 27 છે ક્લોર આલ્કલી પ્રક્રિયા દરમિયાન થતી પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ લખો. તેનો જવાબમાં આવશે 2NaCl એક્વા પ્લસ 2H2O લિક્વિડ gives 2NaOH એક્વા પ્લસ Cl2 ગેસ પ્લસ H2 ગેસ. 28 છે દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય છે? તો જવાબમાં આવશે દૂધમાંથી દહીં બને ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. 29 છે ભોજન પહેલાં અને ભોજન પછી લાળનો સ્વભાવ કેવો બને છે? તો જવાબ આવશે ભોજન પહેલાં લાળનો સ્વભાવ બેઝિક હોય છે, પરંતુ ભોજન પછી લાળનો સ્વભાવ એસિડિક બને છે. 30 છે પીએચનું મૂલ્ય 5 અને 9 હોય તો તેમાંથી કયા પીએચ મૂલ્યવાળું દ્રાવણ વધુ બેઝિક હશે અને શા માટે? તેનો જવાબ છે 9 પીએચ મૂલ્યવાળું દ્રાવણ વધુ બેઝિક હશે, કારણ કે તેમાં H પ્લસ એટલે H પ્લસ એક્વા કરતાં OH માઇનસ એક્વા આયનની સાંદ્રતા વધુ હશે. પછી જોડકા જોડવાના છે, જેમાં 31માં આપ્યું છે વિભાગ 1 પ્રમાણે વિભાગ 2 જોઈ અને જોડતા જવાના. પહેલું છે પ્રબળ એસિડ, તો આમાંથી પ્રબળ એસિડ કયું છે? તો HNO3 બરાબર. નાઇટ્રિક એસિડ પ્રબળ એસિડ છે, તો પહેલામાં Q. બીજું પ્રબળ બેઝ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, તો બીજામાં P. ત્રીજું છે ક્ષાર તરીકે સોડિયમ ક્લોરાઇડ છે મીઠું, તો ત્રીજામાં R. ચોથું છે ઉભયધર્મી કોણ છે? પાણી, તો H2O, તો ચોથામાં S. 32માં જોડકાની અંદર જોઈએ. પેલું સાઇટ્રિક એસિડ, તો એ કેમાં હોય? લીંબુના રસમાં, તો પહેલામાં B. બીજું ઓક્ઝેલિક એસિડ છે એ કેમાં હોય? તો કે ટમેટાના જ્યુસમાં હોય, તો બીજામાં C. ત્રીજું છે ટાર્ટરિક એસિડ, એ આંબલીમાં હોય, તો ત્રીજામાં A. નીચેની પ્રક્રિયાઓ પૂર્ણ કરો. તો સમીકરણ પૂર્ણ કરવાના છે. 33મું જોઈએ. 2HNO3 એક્વા પ્લસ CaOH twice એક્વા gives CaNO3 twice એક્વા પ્લસ 2H2O લિક્વિડ. 34મું HCl એક્વા પ્લસ NaHCO3 એક્વા gives NaCl એક્વા પ્લસ H2O લિક્વિડ પ્લસ CO2 ગેસ. 35મું BaCl2 એક્વા પ્લસ H2SO4 એક્વા gives BaSO4 એક્વા પ્લસ 2HCl એક્વા. ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવું. તેમાં 36મું છે પાણી, હાઇડ્રોક્લોરિક એસિડ અને એસિટિક એસિડને તેમની એસિડિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. અને જવાબમાં આવશે હાઇડ્રોક્લોરિક એસિડ ગ્રેટર ધેન એસિટિક એસિડ ગ્રેટર ધેન પાણી. 37મું છે જો જલીય દ્રાવણો A, B, C, D ની pH અનુક્રમે 1.9, 2.5, 2.1 અને 3 હોય તો તેમને એસિડિકતાના ચડતા ક્રમમાં ગોઠવો. તો એસિડિક દ્રાવણ જેની pH છે એ સૌથી ઓછી હોય એની pH પ્રમાણે એસિડિક વધારે કહેવાય. તો એમાં વધારે ડીની છે, તો D લેસ ધેન બરાબર B 2.5, લેસ ધેન C 2.1 અને લેસ ધેન A 1.9. તો સૌથી વધારે A છે એ એસિડિક થશે, એના કરતાં ઓછું એસિડિક C, એના કરતાં ઓછું એસિડિક B અને એના કરતાં ઓછું એસિડિક D થશે. આ રીતના ચડતો ક્રમ તમે ગોઠવી શકો બરાબર. એ રીતના લખવું હોય અથવા તો એમાં લખી શકો A ગ્રેટર ધેન C ગ્રેટર ધેન B ગ્રેટર ધેન D એમ પણ લખી શકાય. આ લેસ ધેનના સ્વરૂપમાં છે, એવી રીતના ગ્રેટર ધેનના સ્વરૂપમાં પણ લખી શકાય બરાબર. ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ જે કે એ પ્રમાણે. તો વિભાગ B ની વાત કરીએ. નીચે આપેલા પ્રશ્નોના આશરે 40 થી 50 શબ્દોમાં માગ્યા મુજબ જવાબ લખો. જેમાં પહેલો ધ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કઈ રીતે કરશો? ઉદાહરણ આપી સમજાવો. એનો જવાબ થશે કે એસિડ ધ્રાણેન્દ્રિય સૂચક પદાર્થની વાસ દૂર કરતો નથી, પરંતુ બેઝ ધ્રાણેન્દ્રિય સૂચક એટલે કે પદાર્થની વાસ દૂર કરે છે. દાખલા તરીકે લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડાં ઉપર મંદ HCl એસિડના ટીપાનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે, જે સૂચવે છે કે એસિડ એ ધ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી, પરંતુ લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડાં ઉપર મંદ NaOH એટલે કે બેઝના ટીપાનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ દૂર થશે, જે સૂચવે છે કે બેઝ એ ધ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. પછી બીજો પ્રશ્ન છે સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કઈ નિપજ મળે છે? મળતી નિપજની પાણીમાં દ્રાવ્યતા લખો અને પ્રક્રિયા સમીકરણ લખો. તેનો જવાબ થશે કે સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3 મળે છે,
સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે, એટલે Na2CO3 એક્વા પ્લસ H2O લિક્વિડ પ્લસ CO2 ગેસ gives 2NaHCO3 એક્વા. ત્રીજો પ્રશ્ન છે ધાતુનું એક સંયોજન A મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતા સંયોજનો પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. તેનો જવાબ છે કે ધાતુનું સંયોજન એ CaCO3 છે. ઉદ્ભવતો વાયુ એ CO2 છે. સમતોલિત રાસાયણિક સમીકરણ CaCO3 સોલિડ પ્લસ 2HCl એક્વા gives CaCl2 એક્વા પ્લસ CO2 ગેસ પ્લસ H2O લિક્વિડ છે. ચોથો પ્રશ્ન, એમાં પહેલું, શું બધા જ બેઝ પાણીમાં દ્રાવ્ય હોય છે? તો જવાબમાં આવશે ના. અને બીજું છે પાણીમાં દ્રાવ્ય બેઝ કયા નામે ઓળખાય છે? તેનો જવાબ આવશે પાણીમાં દ્રાવ્ય બેઝ એ આલ્કલી તરીકે ઓળખાય છે. પાંચમો દાખલો છે 20 ml NaOH ના દ્રાવણનું 6 ml આપેલ HCl ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે તે જ NaOH નું 25 ml દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે HCl ના દ્રાવણ પહેલાં હતું તે જ દ્રાવણની જરૂરી માત્રા જણાવો. તેનો જવાબ થશે તટસ્થીકરણની પ્રક્રિયા મુજબ 25 ml NaOH એ 6 ml HCl નું તટસ્થીકરણ કરે છે. તેથી 25 ml NaOH એ કેટલું? બરાબર, 20 એ 6 કરે છે, એટલે અહીંયા 20 ml NaOH નું 6 કરે છે. 25 એ કેટલું? તો 25 ગુણ્યા 6 ml છેદમાં 20. બરાબર, તો 25 માટે આપણે કરી શકીએ 25 ગુણ્યા 6 અને છેદમાં 4 5 20, 5 5 ઉડી જાય, એટલે 5 ગુણ્યા 6 ના ભાગ પડે 5 ગુણ્યા 3 2 6 અને છેદમાં 2 2 4 એવા ભાગ પડે, 2 2 કેન્સલ થઈ જાય, તો 5 તેરી 15, 15 ભાગ્યા 2 એટલે 7.5 ml આવે. તેથી તેને તટસ્થ કરવા માટે 7.5 ml HCl નું દ્રાવણ લેવું પડે. વિભાગ C ની વાત કરીએ. નીચે આપેલા પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. જેમાં પ્રશ્ન પહેલો છે, એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. એમાં પહેલો આપ્યું છે તે તાજા દૂધની pH ને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? તો એનો જવાબ આવશે તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો pH નું મૂલ્ય 6 થી વધે છે, કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે. અને બીજું, શા માટે આવું દહીં બનવા માટે વધુ સમય લે છે? તો એનો જવાબ આવશે કે દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરતા દૂધ બેઝિક બને છે. તેથી દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે. બીજો પ્રશ્ન, ધોવાનો સોડા અને બેકિંગ સોડાના બે મહત્વના ઉપયોગો લખો. તેનો જવાબ છે ધોવાનો સોડાના ઉપયોગો. પહેલું, કાચ, સાબુ, કાપડ અને પેપર ઉદ્યોગમાં. બીજું, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે. અને બેકિંગ સોડાના ઉપયોગોમાં જોઈએ તો પહેલું, એન્ટાસિડ અને ચેપનાશક તરીકે. અને બીજું, સોડા એસિડનો ઉપયોગ આગ બુઝાવવા માટે. ત્રીજો પ્રશ્ન, ક્ષાર પરિવારનો અર્થ લખો. સોડિયમ ક્ષાર, ક્લોરાઇડ ક્ષાર અને મેગ્નેશિયમ ક્ષાર પરિવારના બે ઉદાહરણ આપો. તેનો જવાબ થશે કે એક સમાન ધન અથવા ઋણ આયનો મૂલકો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે. સોડિયમ ક્ષાર પરિવારના ઉદાહરણ NaCl ને Na2SO4 છે. ક્લોરાઇડ ક્ષાર પરિવારના ઉદાહરણ NaCl ને KCl. મેગ્નેશિયમ ક્ષાર પરિવારના ઉદાહરણ MgCl2 ને MgSO4. વિભાગ D, નીચે આપેલા પ્રશ્નના આશરે 90 થી 120 શબ્દોમાં માગ્યા મુજબ સવિસ્તર ઉત્તર લખો. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જેમાં પહેલું, જલીય HCl નું દ્રાવણ વિદ્યુતવાહક કેમ છે? તેનો જવાબ થશે જલીય HCl માં H+ આયન મુક્ત થાય છે, તે વિદ્યુતનું વહન કરે છે, જેથી જલીય HCl નું દ્રાવણ વિદ્યુતવાહક છે. HCl એસિડ હોવાથી જ્યારે પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે. પરિણામે ઉદ્ભવતા આયનોની હાજરીને કારણે વિદ્યુત વહન થાય છે. બીજો પ્રશ્ન છે, જ્યારે એસિડના દ્રાવણને પાણી વડે મંદ કરવામાં આવે છે ત્યારે H3O+ ની સાંદ્રતામાં કેવો ફેરફાર થશે? અને જવાબ છે કે જ્યારે એસિડ દ્રાવણને મંદ કરવામાં આવે છે ત્યારે એકમ દીઠ હાઇડ્રોનિયમ આયનો H3O+ ની સાંદ્રતામાં ઘટાડો થાય છે. ત્રીજો પ્રશ્ન, કોની pH વધુ હશે, સાંદ્ર HCl કે મંદ HCl? તેનો જવાબ આવશે સાંદ્ર HCl કરતાં મંદ HCl ની pH વધુ હશે.
ચોથો પ્રશ્ન મધ HCl ની NaHCO3 સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો. તેનો જવાબ થશે NaHCO3 solid plus HCl aqua gives NaCl aqua plus H2O liquid plus CO2 gas. બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નના ઉત્તર આપો, જેમાં પહેલું આપણા પાચન તંત્રમાં pHનું મહત્વ સમજાવો. તેનો જવાબ જોઈએ. આપણે જાણીએ છીએ તેમ ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે. તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. પરંતુ અપચા દરમિયાન જઠર ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને એસિડિટી કહે છે. એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ કરીએ છીએ, જેને એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ પદાર્થ કહે છે. તે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે. એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા એટલે NaHCO3 અને મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ઉપયોગમાં લેવાય છે. બીજો પ્રશ્ન છે વિરંજન પાવડરનું સૂત્ર જણાવી તેના કોઈ પણ 3 ઉપયોગો લખો. તેનો જવાબ જોઈએ. સૂત્ર પહેલા જો છે Cl2 plus CaOH gives CaOCl2 plus H2O, જ્યાં વિરંજન પાવડરને CaOCl2 દ્વારા દર્શાવાય છે, જેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ છે. હવે વિરંજન પાવડરના ઉપયોગ જોઈએ અહીંથી, બરાબર. વિરંજન પાવડરના ઉપયોગ એમાં પહેલું ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનમાં વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે. બીજું અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઓક્સિડેશન કરતા તરીકે. અને ત્રીજું પીવાના પાણીને જંતુરહિત કરવા જંતુનાશક તરીકે. આ રીતે વિરંજન પાવડરનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે અલગ અલગ આપણે પ્રશ્નો જોયા, જેમાંથી ઘણા બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પૂછાઈ શકે પરીક્ષાની અંદર. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો મોકલજો, શેર કરજો. આવા અલગ અલગ વિડીયોઝ ઘણા બધા મૂકાઈ પણ ગયા છે, ન જોયો તો જોઈ લેજો. આવનારી પરીક્ષાની પણ એમાંથી તમે તૈયારી કરી શકશો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમારી કાળજી રાખજો. ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.